ત્રણ વિષય કલસોર પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો। ચાલો ગાઈએ ગીતડું। લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી। તેલ પણ તારું, ગાભા તારા, દિવાસળ પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી। સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી। જે છે આ કાવ્યમાં શું કહે છે કે હનુમાનજીએ લંકા સળગાવી હતી, તો શેનાથી સળગાવી હતી? તેની પૂંછડી દ્વારા। તો શું કહે છે કે તારી લંકા સળગી ગઈ પણ પૂંછડી તો મારી સાજી જ રહી ગઈ છે। લંકા સળગાવવા માટે મેં પૂંછડીનો ઉપયોગ કર્યો હતો, પણ તેલ પણ તારું જ હતું અને ગાભા એટલે કપડાં પણ તારા જ હતા। દિવાસળી પણ તારી જ દિવાસળીનો ઉપયોગ કર્યો હતો અને મારી પૂંછડી તો પણ સાજી રહી ગઈ। પછી મકાનોય સળગ્યા, મહેલોય સળગી ગયા અને ઊભી બજારો પણ સળગી ગઈ, પણ મારી પૂંછડી તો સાજી રહી જ ગઈ છે। જે નીચે છે વાર્તા વાંચો। જે વાર્તા આપી છે, એક સરસ મજાનું જંગલ હતું। જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે। પિતા આખો દિવસ કામકાજ કરવા માટે ઘર બહાર રહે। રોજ સવારે ઘરેથી જઈ સાંજે પાછા આવે। ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે। હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે, બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે। એક સરસ મજાનું જંગલ હતું। જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે હનુમાનજી રહેતા હતા। હનુમાનજી વિશે વાર્તા આપી છે। હનુમાનજીના પિતા છે આખો દિવસ કામ કરવા માટે ઘરની બહાર રહે અને સવારે જઈ અને સાંજે ઘરે પાછા આવતા। ઘરમાં નાનકડા હનુમાન સાથે એની માતા રહેતી। હનુમાનજી છે એ એના માતાને કામ કરવામાં પણ મદદ કરે અને પછી એની માતા સાથે વાતો કરે અને પોતાનો સમય વિતાવતા। એક દિવસની વાત છે, અંજની માતાએ રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા। માતાએ વિચાર્યું, હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી તે કામ પૂરું કરતા એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં। પછી હનુમાન આવશે ત્યારે તેના બાપુજી પણ આવશે, ત્રણેય જણા સાથે બેસી પછી નિરાતે વાતો કરીશું। આમ વિચારીને તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ। એક દિવસની વાત છે કે અંજલિ માતા છે એને રસોઈ બનાવવાનો સમય થયો, પણ હનુમાનને તો એની માતા સાથે રમવું હતું। પછી એની માતા શું કહે છે કે હું હનુમાનને કોઈ એવું કામ આપું કે હું રસોઈ બનાવું, ત્યાં સુધી એ કામ કરે અને પછી એ આવે ત્યારે તેના બાપુજી એટલે તેના પપ્પા પણ આવી જશે અને અમે ત્રણેય નિરાતે જમશું અને વાતો કરશું। એ વિચાર કરીને એ હનુમાનને કામ આપે છે કે તું જંગલમાં જા અને થોડાક પાકા ફળ લઈ આવ। જી માતાજી, હનુમાને જવાબ આપ્યો। પછી હનુમાન શું કહે છે કે એને મમ્મીને કે જી માતાજી, હું જાઉં છું। હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા પગના અંગૂઠો પકડ્યો। એણે આ શું? હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા, હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા। પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા। હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર। જે હનુમાનજી છે એ એની મમ્મી કહે છે, માતા કહે છે એટલા માટે તે ઘરની બહાર નીકળી જાય છે અને પોતાના જમણા પગનો અંગૂઠો પકડે છે ને જમણા પગના અંગૂઠો પકડતા જ હનુમાનજી મોટા ને મોટા થઈ જાય છે, એના હાથ પણ લાંબા ને લાંબા થવા લાગે છે। તે દૂરના ઝાડ ઉપર હાથ લંબાવીને પાકા ફળ તોડી લે છે। હજી એના માતા જે છે એ રસોડામાં પહોંચ્યા જતા ત્યાં તો હનુમાનજી ફળ હાજર કરી દે છે। એટલી વારમાં પાકા ફળ આવી ગયા, તારા બાપુ લાવ્યા? હનુમાને કંઈ જવાબ ન આપ્યો। એ તો મરક હસતા રહ્યા। માતાજી વાત સમજી ગયા। પછી શું કહે છે કે એટલી જલ્દી ફળ લાવે છે? તો હનુમાનની માતા શું કહે છે, તું આટલી જલ્દી ફળ લઈ આવ્યો કે તારા બાપુજી લઈ આવ્યા છે? તો હનુમાન જે છે એ મરક હસવા લાગે છે, એટલે બંધ મુસ્કાન હસે છે। તો એના મમ્મી છે એ વાત સમજી જાય છે। સમજી, મને ખબર છે, જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે। પછી એની માં શું કહે છે કે હનુમાનને એની માં કહે છે કે મને ખબર પડી ગઈ કે તને જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થતા આવડે છે, એટલે તું આ બધું લઈ આવ્યો હશો। ચાલો ને માં, આપણે કંઈ રમીએ, હનુમાને વિનંતી કરતાં કહ્યું। પછી હનુમાનજી માને શું કહે છે કે હું ફળ લઈ આવ્યો, ચાલો ને માં હવે આપણે રમીએ।
ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે, જમીને પછી આપણે રમીશું. પછી હનુમાનની માં હનુમાનને કહે છે કે હમણાં તારા બાપુજી એટલે પપ્પા આવશે, હજી એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે, જમી પછી આપણે રમીશું. ના, મારે તો અત્યારે જ રમવું છે. પછી હનુમાન છે એ શું કહે છે કે ના, ત્યારે નહીં, પણ મારે તો અત્યારે જ રમવું છે. ઠીક છે, તું એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું, પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાને જવાબ ન આપ્યો, માત્ર મરક હસ્યા. પછી હનુમાનને શું કહે છે કે એની માં, ઠીક છે, તારે રમવું છે, તું એકલો ઘરની બહાર રમ, પણ હું રસોઈ બનાવું છું અને તું પાછો ઘરમાં વારંવાર આવતો નહીં અને મને ડિસ્ટર્બ ન કરતો, મને હેરાન ન કરતો. હનુમાનજી કાંઈ જવાબ આપતા નથી અને ખાલી હસીને ત્યાંથી વહી જાય છે. તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દઉં, પછી કેવી રીતે આવીશ, એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. પછી હનુમાનજીને કહે છે કે તું એમ મારી વાત નહીં માને, તું થોડીક વારે ઘરમાં આવીશ, એટલા માટે કહે છે કે હું ઘરની જાળી જ બંધ કરી દઉં તો તું બહારથી અંદર કેવી રીતના આવીશ, એમ કરીને માતા જાળી બંધ કરી દે છે અને રસોઈ કરવા બેસી જાય છે. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. પછી હનુમાન છે એ ઘરની બહાર રહી જાય છે અને એની માતા છે એ ઘરની અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડીવાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. પછી છે રોટલી છે, માતાજી છે એ રોટલી બનાવતા જાય અને છાબડી રોટલી મૂકવાની ડીશ હોય એમાં મૂકતા જાય છે અને થોડીવાર પછી એ રોટલીની ડીશમાં જોવે છે, ત્યાં તો એક પણ રોટલી હતી નહીં. પછી આ આજુબાજુમાં જોવે છે, ત્યાં પણ કાંઈ દેખાતું નહોતું. માને વહેમ પડ્યો એટલે મોટો અવાજે બૂમ પાડી. માને શંકા ગઈ કે આ બધું હનુમાને જ કર્યું હશે, એટલે તે મોટેથી રાડ પાડે છે કે હનુમાન બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો કઈ રીતે, ક્યારે અને કઈ રીતે. પછી એની માં કહે છે કે હનુમાન છે એ બહારથી જ જવાબ આપે છે કે હા માં. એટલે એની માં હનુમાનને કહે છે કે મને ખબર છે આ બધી રોટલી તું જ ખાઈ ગયો છો, પણ તું અંદર આવ્યો કઈ રીતે અને આવ્યો ક્યારે અને કઈ રીતે. મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટો થવાય, એમ ટચલી આંગળી પકડીને નાનો પણ થવાય છે. પછી હનુમાન છે એ હસવા લાગે છે અને માને શું કહે છે કે જો હું અંગૂઠો પકડું તો મોટો થાવ અને ટચલી આંગળી પકડું તો નાનો પણ થાઉં છું, એમ એટલે હું જાળીની વચ્ચેથી જગ્યાએથી આવ્યો હતો એમને. એટલે શું કહે છે કે એની માં, એમ એટલે તું જાળીની વચ્ચે જગ્યા હતી એમાંથી તું નાનો થઈને અંદર આવ્યો હતો. એટલે હનુમાન શું કહે છે કે હા માં. પછી હનુમાન કહે છે કે હા માં, હું એ રીતે જ આવ્યો હતો. હે ભગવાન, આ છોકરો મને જમવા જ નહીં દેતો, એમ કહીને હનુમાનને લાડથી તેડી લીધો. પછી હનુમાનની માં કહે છે, હે ભગવાન, આ છોકરો મને જમવા જ નથી દેતો, એટલે નિરાતે કાંઈ કામ કરવા દેતો નથી, એમ કહીને છે એ હનુમાનને એની માં તેડી લે છે. નીચે પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલા વાક્યોના શબ્દોને ભેળસેળ થઈ ગઈ છે, પાઠમાંથી શોધીને સાચા વાક્ય લખો. પછી નીચે વાક્ય આપ્યા છે, એમાં આડા અવળા અક્ષર આપ્યા છે. વાક્યમાં એ અક્ષર ગોઠવીને સાચું વાક્ય બનાવવાનું છે. પેલું છે, બનાવવાનો માતાને સમય થયો રસોઈ, એનું સાચું વાક્ય તેમાંથી બનાવવાનું છે. શું બનશે? માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. બીજું છે, એકવાર થોડીવાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં, તેમાં શબ્દો ગોઠવીને વાક્ય બનાવવાનું છે. તો બનશે, થોડીવાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. ત્રીજું છે, લંબાવીને પરની ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાનો લીધા પાકા. એનો જવાબ આવશે, પોતાના હાથ લંબાવીને ઝાડ પરથી દૂરના પાકા ફળ તોડી લીધા. ચોથું છે, રોટલી મૂકતા બનાવતા અને માતાજી છાબડીમાં, એમાં વાક્ય કઈ રીતે બનશે? માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. પાંચમું છે, પકડીને થતા અંગૂઠો હાથનો છે તેણે મોટા આવડે જમણા, તેનું વાક્ય કઈ રીતે બનશે? જમણા હાથનો અંગૂઠો પકડીને તેણે મોટા થતા આવડે છે. શબ્દ આડાઅવળા આપ્યા છે, ગોઠવીને વાક્ય બનાવવાનું છે.
પછી નીચે છે જોડીમાં કામ કરો. નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન કાનો માતર, એક માત્ર, કાનો માતર, પછી રસબાઈ, રસબાવાળું, દીર્ઘાવાળું, માથે મીંડું અને એક માત્ર, કાનો માતર એ બધા ઉમેરીને શબ્દ બનાવવાનો છે. નીચે શબ્દ ખાલી એના બધા છે, એના ચિહ્ન બધા સ્વરના ચિહ્નો છે એ નથી આપેલા, ખાલી એમના નામે પૂછે. ઉદાહરણ તરીકે છે હનુમાન, તો એનો શબ્દ બનશે હનુમાન, નને રસબાળું નું અને મને કાનું માં આવશે, પછી બનશે હનુમાન. એ રીતે શબ્દ બનાવવાના છે. મતજ, મતજ એમાં એ શબ્દ બનશે માતાજી, મને કાનો મા, તને કાનો તા અને જને દીર્ઘાય જી, માતાજી. છે અગઠ, એમાંથી બનશે અંગૂઠો અને માથે મીંડું પછી ગને રસવાળું ગુ અને ઠને કાનો માતર ઠો, અંગૂઠો. છે અજની, એમાંથી બનશે અંજની, તો અને માથે મીંડું અન જ અને નને પાછળની દીર્ઘાઈ અંજની. છે સર, એમાંથી બનશે કેસરી, કને એક માત્ર કે, પછી સ અને રને પાછળની દીર્ઘાઈ રી. પછી છે અગળ, એમાંથી બનશે આગળ અને કાનો આ, પછી ગ અને ળ. પછી છે લ, એમાંથી બનશે ટચલી, ટ ચ અને લને દીર્ઘાઈ લી. એમ શબ્દ બનાવવાના છે. એમાં રસબાઈ, દીર્ઘાઈ, રસબાળું, દીર્ઘાળું કાંઈ આપ્યું નથી, એ આપણે મૂકીને શબ્દ બનાવવાના છે.